Brought to you by TechnoSpark 20 series smartphones. I'm superhuman. કે જાહેર જીવનની અંદર રાજનીતિની અંદર કોઈ કાયમી દુશ્મન નથી, કોઈ કાયમી ભાઈબંધ નથી. જેલમાં જવાનું હોય ત્યારે પણ મારા વડીલ મારા પિતાશ્રીએ રામ મંદિર માટે આ બધું ભોગવ્યું છે અને આ બધું કર્યું છે. આ વિસ્તારના ધારાસભ્ય શ્રી આદરણીય હીરાભાઈ, પૂર્વ ધારાસભ્ય શ્રી ભાઈ શ્રી અમરીશભાઈ, નામ કોનું લઉં ને કોનું ન લઉં અને નામ લેવા જાઉં તો એમાં જ સમય વયો જાય. નમસ્કાર મિત્રો, એક મ્યાન અને બે તલવાર. શું આ એક મ્યાનમાં બે તલવાર હવે સેટ થઈ ગઈ છે? અંબરીશ ડેર અને હીરા સોલંકી, શું આ બંને વચ્ચેનો જે વિરોધ હતો તે હવે ભારતીય જનતા પાર્ટી દૂર કરવામાં સફળ રહી છે? શું રાજુલામાં જે રાજકારણ પહેલા જોવા મળતું હતું એ રાજકારણ હવે નહીં જોવા મળે? શું અંબરીશ ડેર વર્સિસ હીરા સોલંકીનું જે સૂત્ર હતું તે પણ હવે દૂર થવા જઈ રહ્યું છે? કે પછી આજે પણ સ્થિતિ એ જ છે? બતાવવાની વાત અલગ છે અને સ્થિતિ પડદા પાછળનો ખેલ કંઈક અલગ છે. અંબરીશ ડેર, હીરા સોલંકી, રાજુલા વિધાનસભા સીટ અને અમરેલી લોકસભા સીટ પર આજે વાત. અંબરીશ ડેર, હીરા સોલંકી, આ બંને નામો કે જે રાજુલા વિધાનસભા સાથે જોડાયેલા છે. અંબરીશ ડેર પૂર્વ ધારાસભ્ય, હીરા સોલંકી વર્તમાન ધારાસભ્ય. આ બંને વચ્ચેનો ઝઘડો, આ બંને વચ્ચેની કોન્ટ્રોવર્સી લોકોને ખબર છે. પરંતુ આજે વાત તેની કરવાની છે કે હીરા સોલંકી હવે જાહેર મંચ પરથી અંબરીશ ડેરનું નામ આખરે બોલ્યા. આપને ખબર હશે કે રાજુલામાં CR પાટીલ આવ્યા હતા. અંબરીશ ડેર ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા. CR પાટીલ રાજુલા આવ્યા, પરંતુ હીરા સોલંકી સ્ટેજ પરથી અંબરીશ ડેરનું નામ ન બોલ્યા. હીરા સોલંકીને કૌશિક વેકરિયા યાદ આવ્યા, હીરા સોલંકીને મંચ પરના મહેમાનો યાદ આવ્યા, પરંતુ અંબરીશ ડેરનું નામ યાદ ન આવ્યું. ત્યારબાદ વિવાદ થયો. હીરા સોલંકી આજે પણ અંબરીશ ડેરને પોતાના પ્રતિદ્વંદી માને છે. આજે પણ હીરા સોલંકીને રાજુલા જવાનો ડર છે, રાજુલા વિધાનસભા હાથમાંથી સરકી જવાનો ડર છે. તેની વાતો વહેતી થઈ. અંબરીશ ડેરે પોતાના ભાષણમાં હીરા સોલંકીનું નામ લીધું, લોકલાડીલા ધારાસભ્ય કહ્યા હતા, પરંતુ ત્યારબાદ તેમના પર સવાલો થયા. તેમને લોકો પૂછવા લાગ્યા કે આપ તો હીરા સોલંકીનું નામ બોલો છો, પરંતુ હીરા સોલંકી આપનું નામ શા માટે ન બોલ્યા? શું આજે પણ વિખવાદ એ જ જગ્યાએ છે? પરંતુ હવે હીરાભાઈ સોલંકી જાહેર મંચ પરથી અંબરીશ ડેરનું નામ બોલ્યા છે. વાત સાચી છે કે પેલા મંચ પરના મહેમાનો આવી ગયા, તાલુકા પંચાયતના સદસ્યો આવી ગયા, જિલ્લા પંચાયતના સદસ્યો આવી ગયા, જ્ઞાતિના આગેવાનો આવી ગયા, પરંતુ અંબરીશભાઈ છેલ્લે આવ્યા. ખેર, નામ તો લીધું. લોકો કહી રહ્યા છે કે હવે ધીરે ધીરે આ બંને વચ્ચેનો ઝઘડો છે એ શાંત થઈ રહ્યો છે. હીરા સોલંકી અને અંબરીશ ડેર એ બંને વચ્ચે જે એક ફાઇટ ચાલતી હતી, તેમાં અંબરીશ ડેરે પણ નિવેદન આપ્યું છે કે કોઈ પણ દુશ્મની કાયમી માટે નથી હોતી, વિરોધીઓ કાયમી માટે નથી હોતા, મિત્ર પણ કાયમી માટે નથી હોતા. આ પ્રકારનું નિવેદન તેમણે પણ આપ્યું છે. પરંતુ વાત હજુ પણ ત્યાં જ આવીને અટકે છે કે શું ખરેખર જે દેખાઈ રહ્યું છે સ્થિતિ તેવી જ છે? તેના પર વાત કરીશું, રાજુલા વિધાનસભા પર વાત કરીશું. પરંતુ આ પહેલા હીરા સોલંકીએ શું કહ્યું, અંબરીશ ડેરે શું કહ્યું, આપે સાંભળી લો. 14 લોકસભા અમરેલી વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના 98 વિધાનસભાની આજની આ બેઠકમાં ઉપસ્થિત વર્ષોથી જેવી ભારતીય જનતા પાર્ટીને એક તાતરણે બાંધી અને સતત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરથી લઈ મંત્રી પદ સુધી, અને હું તો આટલા સુધી કહીશ કે સિનિયરથી સિનિયર આપણા વડીલ કયો, આગેવાન કયો, મુરબ્બી કયો, કે આપણા રાહબર કયો, કે માર્ગદર્શક કયો, એવા આપણા સૌમાં ઉપસ્થિત આદરણીય ભૂપેન્દ્રભાઈ ચુડાસમા સાહેબને જોરદાર તાલીઓથી વધાવો. અમરેલી 14 લોકસભાના ઉમેદવાર
જેને આપણે કહી શકીએ કે સરળ સ્વભાવના મન કુટિલાઈ, હાવ સરળ સ્વભાવના એવા જોરદાર ભરતભાઈને પણ આપણે વધાવો. આજે પ્રથમ આજની શ્રી ગણેશાય અહીંથી થઈ રહ્યા છે. અમરેલી વિધાનસભાના આપણા ધારાસભ્ય શ્રી, મારા ભાઈ કયો, મુરબ્બી કયો કે પૂર્વ જિલ્લા ભાજપના પ્રમુખથી લઈ અને આજે અમારા ઉપદંડક સુધી એક મોનિટર, ધારાસભ્યના મોનિટર તરીકે મોનિટરિંગ કરતા હોય અને નાની મોટી કંઈક અમારી ભૂલ થાય તો કાન પકડીને કહેતા હોય એવા આદરણીય ભાઈ શ્રી કૌશિકભાઈ, હું હર હંમેશ માટે આ વિસ્તારના અડધા અને સાવરકુંડલાના પૂરા એવા 1.5 ધારાસભ્ય શ્રી અને જુજારુ નેતા, ને જેને આપણે જુજારુ કહી શકીએ, સમય તો એને આપણે આપવાનો છે. ને મેં આજે એનારે વાત કરી, અમે સવારથી સાથે છીએ, અને મેં વાત કરી કે ભાઈ તમારે આજે અમારા વિસ્તારના કાર્યકર્તાઓને છે ને એવું જોર ભરી દો કે 7 તારીખ સુધી ચેનથી બેઠે નહીં, અને જ્યાં સુધી આપણે અહીંયા ભગવો ન ફેરાય, ભગવો ન ફરકાય, ત્યાં સુધી કાર્યકર્તા આપણે અડીખમ દઈને આવા કાર્યક્રમો, જો એક જ દિવસનો કાર્યક્રમ, એક જ દિવસનો સમય મળ્યો તો આપણે આવો હજુ કાર્યક્રમ મળશે અને જિલ્લામાં આવશે ને તો સીધા મોકલશે, રાજુલા મોકલાવો જપો. આવી રીતે તૈયારી રહેજો, અને આજનો જે કાર્યક્રમ જે રીતે તૈયારી થઈ છે એ જ રીતે તૈયારી રાખજો. અને હું મહેશભાઈને આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર માનું છું. આપણા વિસ્તારમાં ધારાસભ્ય તરીકે હર હંમેશા નાના મોટા કામ આપણા કરતા હોય એવા આદરણીય ધારાસભ્ય શ્રી મહેશભાઈ, અને એવા જ ધારીના ધારાસભ્ય અમારા ભાઈ શ્રી જેવીભાઈ, એના એવી સરળ સ્વભાવના છે એવા ભાઈ શ્રી જેવીભાઈ, પૂર્વ ધારાસભ્ય શ્રી ભાઈ શ્રી અમરીશભાઈ, જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન અમારા આદરણીય ભાઈ શ્રી કરશનભાઈ. આમ તો જિલ્લા પંચાયતના બધા સદસ્યો બેઠા છે, નામ લેવા જાઓ તો અહીંયા મહામંત્રીઓ બેઠા છે, અને એક એક જણના આપણે નામ જોગ આપણે કહી શકીએ. અમારા ભગુભાઈને એ લોકો અહીંયા બેઠા છે, ખારવા સમાજના પટેલો બેઠા છે, શુકલભાઈ બેઠા છે, બાપભાઈ જાલંધરા બેઠા છે. નામ કોનું લઉં ને કોનું ન લઉં, અને નામ લેવા જાઉં તો એમાં જ સમય વયો જાય. પણ મિત્રો ખૂબ ખૂબ આભાર માનું છું. વલ્કુભાઈ હોય, અમારા ભાઈ શ્રી હર્ષુભાઈ તાલુકા ભાજપ પ્રમુખ છે, પણ કે સ્ટેજ પર નહીં કે ભાઈ અમે કામમાં રહીશું. અમારા માર્કેટિંગ યાર્ડના પ્રમુખ હોય ભાઈ શ્રી જિગ્નેશભાઈ હોય, અમારા સાગરભાઈ હોય, અને ભાઈ પીઠાભાઈ હોય, શુકલભાઈ, આ બધા લાઈનથી પીઠાભાઈ સહિત, મીઠાભાઈ સહિત આપ સૌ વરિષ્ઠ આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ. અને હવે મિત્રો, જેમ કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું કે પાર્થને કહો ચડાવે બાણ, હવે યુદ્ધ એ જ કલ્યાણ. હવે આપણે યુદ્ધ ચાલુ થયું છે. ને મિત્રો એક વાત સમજજો, આપણે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે, અને આખી ચૂંટણી આપણી જે લડવાની છે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીને ધ્યાનમાં રાખીને લડવાની છે. આપણે ગર્વ સાથે એમ કહી શકીએ કે આપણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે. જાહેર જીવનની અંદર, રાજનીતિની અંદર કોઈ કાયમી દુશ્મન નથી, કોઈ કાયમી ભાઈબંધ નથી. આ વર્ષોથી હું તમે સાંભળતા આવ્યા છીએ, અને એટલા માટે પણ હું આ તકે જ્યારે કહેવા માટે આવ્યો છું કે આગામી સમયની અંદર સમાજ માટે શું સારું થઈ શકે, રાષ્ટ્રહિત માટે શું સારું થઈ શકે, ધર્મ માટે સારું શું થઈ શકે. એનો મતલબ એવો નથી કે હું તમે કોઈનો વિરોધ કરીએ છીએ. બધાય પોતપોતાની રીતે પોતાના ધર્મની વાત કરે, પોતાના સંપ્રદાયની વાત કરે, તો ત્યારે મને ને તમને પણ હક છે કે હું ને તમે પણ મારા ને ધર્મ સંપ્રદાયની વાત કરીએ, અને મારું તમારું આસ્થાનું કેન્દ્ર છે એવી વાત કરીએ. આ વાત લઈને જો કોઈ ચાલતું હોય તો હું એવું માનું છું કે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં સમગ્ર દેશ જ્યારે ચાલી રહ્યું છે ત્યારે કોઈ દૂર ન હોઈ શકે. બાલ્યાવસ્થામાંથી યુવાવસ્થામાં જાય એની અસર એના જીવનમાં મૃત્યુ પર્યંત રહેતી હોય છે. આવું એટલા માટે કહી રહ્યો છું કે આજે અહીંયા 70 વર્ષના વડીલ બેઠા છે, 18 વર્ષના યુવાન પણ બેઠા છે, તો એ વડીલને ખૂબ સારી રીતે ખ્યાલ હશે કે કિશોરાવસ્થાથી લઈને યુવાવસ્થામાં જ્યારે પગ મૂકે છે ત્યારે જીવનમાં જે ઘટનાઓ બને એ મૃત્યુ પર્યંત એને યાદ રહેતી હોય છે. ભૂપેન્દ્રજી સાહેબ, હું આ એટલા માટે કહેવા માંગુ છું કે ભૂતકાળની અંદર આ
વિસ્તારની અંદર અમુક સમયે રામના નામે કોઈ કામ કરવાનું હોય, કોઈ મિટિંગો કરવાની હોય, જેલમાં જવાનું હોય, ત્યારે પણ મારા વડીલ મારા પિતાશ્રીએ રામ મંદિર માટે આ બધું ભોગવ્યું છે ને આ બધું કર્યું છે. અને તેમ છતાં પણ જ્યારે જુદી જુદી પાર્ટીઓમાં જવાનું થયું, એ કદાચ બહુજન સમાજ પાર્ટી હોય તો પણ ભલે, સમાજવાદી પાર્ટી હોય તો પણ ભલે, કોંગ્રેસ હોય તો પણ ભલે, પણ મૂળ જે હતું રામ તત્વ એ અંદર પડ્યું હતું ને કદાચ પાર્ટીમાં ફેરફાર જ્યારે કરવાનું થયું છે ત્યારે બહુ દાવા સાથે કહું છું કે રામ મંદિર બાબતે જે સ્ટેટમેન્ટ થયું બહુ આઘાત થયો, એટલા માટે આ પાર્ટીમાં ફેરફાર કરીને આવવાનું થયું છે. આપે આ બંનેને સાંભળ્યા, તેમણે શું કહ્યું? હીરા સોલંકી એક અલગ વિશ્વાસમાં જોવા મળી રહ્યા હતા. તેને ત્યાં લોકો આવ્યા ત્યારે તે પ્રચાર કરવા માટે ગયા ભરતભાઈ સુતરિયાનો રાજુલા વિધાનસભામાં, પરંતુ તેની સાથે અમરેશ ડેર નહોતા. આ તમામ વાત વચ્ચે અત્યારે થોડો માહોલ શાંત લાગી રહ્યો છે, પરંતુ વાત એ જ છે કે પડદા પાછળ શું થઈ રહ્યું છે. શું આ ફક્ત દેખાડવા ખાતર છે? શું હીરા સોલંકીના મનમાં અને અમરીશ ડેરના મનમાં આજે પણ ડર તો છે જ તે કે મિત્રતા કરવા જતા જે હાથમાં વધ્યું છે એ પણ ના ચાલ્યું જાય. અમરીશ ડેર માટે ઘણી સંભાવનાઓ હતી, ઘણી જગ્યાઓ હતી, પણ તમામ જગ્યાઓ આજે ભરાઈ ગઈ છે. હવે અમરીશ ડેરનું શું થશે તે પણ સવાલ છે. રાજુલા વિધાનસભામાં જવાની વાત હતી, હીરાભાઈ ભાવનગર લોકસભા લડે તેની વાત હતી, તેમાં પૂર્ણ વિરામ મુકાઈ ગયો. નીમુબેન બામણિયાને લોકસભાના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા ત્યારબાદ રાજુલામાં ફટાકડા ફૂટ્યા. આ વાત તો ખૂબ જ મોટી ગણવામાં આવી કે રાજુલામાં ફટાકડા ફોડવામાં આવ્યા. હીરા સોલંકીના સમર્થકોએ કહ્યું કે અમારા હીરાભાઈની આ જે કર્મભૂમિ છે એની ભૂમિ છે ને તે કહી નહીં જાય, તે રાજુલામાં જ રહેશે. આ ફટાકડાની અસર પણ પડી, પરંતુ હવે બંને સાથે છે. જુનાગઢમાં નામ ચાલ્યું અમરીશ ડેરનું કે અમરીશ ડેરને જુનાગઢ લડાવી શકે છે, આહિર ઉમેદવાર ઉતારી શકે છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ અંતે કોળી ઉમેદવાર જ મૂક્યા, રાજેશ ચુડાસમાને રિપીટ કર્યા. કોંગ્રેસ જોકે કોંગ્રેસ આહિર ઉમેદવાર મૂકી શકે છે, હીરાભાઈ જોટવા. ત્યારબાદ શું? હવે શું જિલ્લા પંચાયત લડાવશે? કેટલાય લોકો તેવું પણ કહી રહ્યા છે કે ક્યાં તો સંગઠનમાં સ્થાન મળશે અથવા તો અમરીશ ડેરને અમરેલી જિલ્લા પંચાયતમાં મોટું સ્થાન આપવામાં આવી શકે છે. આ તમામ વાત છે, પરંતુ આજે પણ રાજુલામાં શું થઈ રહ્યું છે, શું રંધાઈ રહ્યું છે, પડદા પાછળ શું ચાલી રહ્યું છે, એ તમામ વાત મોટી છે. અને 2027માં શું થશે ત્યારે મજા આવશે. અમરીશ ડેર ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે, એક મંચ પર જોવા મળે છે, પરંતુ 2027માં ખરાખરીનો ખેલ થશે. 98, 2002, 2007, 2012, 2022માં જીતેલા હીરા સોલંકી ફરી એક વખત રાજુલામાં ટિકિટ મેળવવામાં સફળ રહે છે કે પછી તેની સામે આહિર સમાજનો દિગ્ગજ ચહેરો, આહિર સમાજનો એ ચહેરો કે જેણે રાજુલા વિધાનસભા જીતી હતી, આહિર સમાજનો એ ચહેરો કે જે મોટા નેતાઓમાં કોંગ્રેસમાં સ્થાન પામતો, તે ટિકિટ મેળવવા માટે સામે આવે છે. હાલ તો અમરીશ ડેર અને હીરા સોલંકી વચ્ચે જે ગજગ્રાહ જોવા મળતી હતી, એકબીજા પ્રત્યેની જે વિરોધ હતો એ જે સામે આવીને આંખે વળગતો હતો, તે કદાચ હવે થોડો થોડો દૂર થઈ રહ્યો છે. પરંતુ મુખ્ય વાત આજે પણ એ છે, રાજકીય પંડિતો આજે પણ એ કહી રહ્યા છે કે હજુ પણ તેઓ એકબીજાથી સેફ રમવાનું વિચારે છે, એકબીજાથી ડર અનુભવે છે. અને મુખ્ય વાત એ જ છે કે જે બોલવાનું છે એ અલગ છે, કરવાનું છે એ અલગ છે, દેખાડવાના દાંત અલગ છે, ચાવવાના દાંત અલગ છે. આપનું શું કહેવું છે? કોમેન્ટ બોક્સમાં લખો. અમરેલી લોકસભા, માફ કરશો, અમરેલી લોકસભામાં રાજુલા વિધાનસભા આજે ભારતીય જનતા પાર્ટી તરફ છે. અમરીશ ડેર હતા, પરંતુ તેઓ હવે ભાજપમાં આવી ગયા છે, એટલે લોકસભામાં પણ મુશ્કેલી પડશે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ભરત સુતરિયા, તેઓ અમરેલી પહોંચ્યા હતા. એ પહેલા તેઓ રાજુલા પણ ગયા હતા અને ત્યાં તેમણે ભરત સુતરિયા કોણ છે અને તેના પ્રચાર માટે કામ કર્યું હતું. પરંતુ આ તમામ સંજોગોમાં આપનું શું કહેવું છે? શું ખરેખર હીરા સોલંકી અને અમરીશ ડેર વચ્ચેની જે લડાઈ છે પૂરી થઈ ગઈ છે? શું ખરેખર હવે એક મ્યાનમાં બે તલવાર રહેશે? શું ખરેખર એમની વચ્ચે સમાધાન થઈ ગયું છે? શું ખરેખર હીરા સોલંકી અને અમરીશ ડેર હવે એકબીજાને પ્રતિદ્વંદી નથી માનતા કે પછી સ્થિતિ અલગ છે? આપનું શું કહેવું છે? કોમેન્ટ બોક્સમાં લખો.
આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં. મને આપશો રજા. નમસ્કાર.